નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે રવિ સિંધા. સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે નવાયાર્ડ વિસ્તારમાં આવી પહોંચી છે અને નવાયાર્ડ વિસ્તારમાં જે ખાટકીપુરા આવેલું છે ત્યાં જે ગટર અને ડ્રેનેજનું પાણી મિક્સિંગ થતાં અહીંના જે લોકો છે તે ત્રાહિમામ પુકારી ગયા છે અને વડોદરા શહેરના કોર્પોરેશનને તેઓ હાથ જોડીને રજૂઆત કરી રહ્યા છે, નમ્ર અપીલ કરી રહ્યા છે કે જે અહીંયા મળમૂત્રવાળું જે પાણી આવી રહ્યું છે, દૂષિત પાણી આવી રહ્યું છે, તેનાથી રોગચાળો ફેલાવાનો તે આ લોકો જે રહે છે તેઓને ભય સતાવી રહ્યો છે. હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો નવાયાર્ડ વિસ્તારના છે. તો આવનારા દિવસોમાં આખો વિસ્તાર આંદોલન કરવાનું છે. લોકો અહીંયા રોગચાળો ફેલાશે તો અમારા આખા વિસ્તારમાં રોગચાળો ફેલાશે. એટલે અહીંયા તો જે પરિસ્થિતિ ખરાબ જ છે, પરંતુ આખા વિસ્તારમાં પરિસ્થિતિ ના બગડે એ પહેલા આનું સોલ્યુશન લાવવા માટે કોર્પોરેશન તંત્રને અપીલ કરું છું કે તાત્કાલિક આનું નિરાકરણ લાવે. હાલ અહીંયા જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ નવાયાર્ડ વિસ્તારનો જે ખાટકીવાળો છે, સાહેબ શું કહેશો? પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી, જેને ત્યાં કોર્પોરેશન દ્વારા ગટરો સાફ કરવામાં આવી, પણ અહીંયા તો જે છે તે એસી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે તમે જુઓ કે છેલ્લા ઘણા વર્ષોથી આ લોકો આ નવાયાર્ડ ખાટકીવાડ વિસ્તાર છે, પહેલા આ લોકો જાનવર કટિંગ કરતા હતા, પણ એ બી વર્ષોથી કોર્પોરેશને બંધ કરાવી દીધું છે. એટલે હવે પહેલા એવું બાનું કાઢતા હતા કે એના લીધે કદાચ ભરાય છે, પરંતુ હું જ્યારથી અહીંયા આગળ કોર્પોરેટર છું અમે વારંવાર રજૂઆતો કરીને આમનું નિરાકરણ લાવીએ છીએ. પરંતુ મારી કહેવાનો મતલબ એ છે કે ભાઈ તમે વેરા લો છો, તમે એક બાજુ મોટી મોટી વાતો કરે છે કોર્પોરેશનનું તંત્ર, સ્માર્ટ સિટીની વાતો કરે છે, પરંતુ નર્ક જેવી પરિસ્થિતિમાં જો અહીંયા લોકો રહેતા હોય, નાના બાળકોને સ્કૂલે જવું મુશ્કેલ છે, ઘરમાં બિચારા લોકો બીમાર પડી ગયા છે, આખા ઘરમાં મળ ઉભરાઈ અને આખા ઘરમાં પાણી ગંદુ ગટરનું ઉભરાય છે. તમે જુઓ આ પરિસ્થિતિમાં કેવી રીતે લોકો જીવે. એટલે કોર્પોરેશનનું તંત્ર માત્ર ને માત્ર મોટા માલેતુજારો બિલ્ડરોના કામ કરવામાં પડ્યું છે. હવે નાના અને ગરીબ માણસો હોય એ લોકોના કામ કરવામાં એમને રસ લાગતો નથી, કારણ કે કોર્પોરેટર તરીકે અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ. એક દિવસ આવે સળિયા મારીને જાય, પછી બીજા દિવસ ફરી ઉભરાઈ જાય. તો હું એવું કહેવા માંગુ છું આનું પરમેનન્ટ નિકાલ કેમ નથી કરતા? દૂષિત બી કેટલું બધું મારે છે અહીંયા આગળ એટલી બધી વાસ આવે છે કે આપણે ઉભા નથી રહી શકતા. તો જે 24 કલાક બિચારા અહીંયા આગળ લોકો રહે છે એમની શું હાલત હશે? રોગચાળો ઓલરેડી ફેલાયો છે. અહીંયા આજુબાજુના મકાનોમાં બધા લોકો બીમાર છે. નાના બાળકોને આ બાળકો જુઓ, આ બાળકોને શાળાએ જવું હોય, સ્કૂલે જવું હોય, નાની બાળકીઓને, દીકરીઓને, બાળકોને તો સ્કૂલે નથી જઈ શકતા. એમના મા બાપ એમને ઉચકીને બહાર લાવે છે, તેડીને બહાર લાવે છે, ગંદા મળવાળા પાણીમાં ચાલીને આવવું પડે છે. જીવન ગુજારવા માટે જમવું જરૂરી છે, પણ આવી દુર્ગંધમાં ખાતા પણ કેવી રીતના હશે આ લોકો? ઘરમાં રહેવાતું જ નથી. એ લોકો બિચારા ધાબા પર ચડીને બેસે છે, સુવા પણ ધાબા પર જાય છે. એવી પરિસ્થિતિ ઉભી થઈ જાય. એક બાજુ વરસાદ, એક બાજુ ચોમાસું. તમે જુઓ અને આ ગટારો ઉભરાતી સમસ્યા, આનું નિરાકરણ આ લોકોએ તાત્કાલિક લાવવું જોઈએ એવી મારી માંગણી છે. પરમેનન્ટ સોલ્યુશન આનું લાવવું જોઈએ. કોર્પોરેશન કંઈ કરશે એમના માટે? કોર્પોરેશન નહીં કરે તો અમે લડીશું, કારણ કે મેં સામાન્ય સભામાં પણ આની વારંવાર રજૂઆત કરી છે. મેયરને, કમિશનરનું પણ મેં ધ્યાન દોર્યું છે, કોર્પોરેશનના વોર્ડ નંબર 1ના અને ઉત્તર ઝોનના તમામ અધિકારીઓનું ધ્યાન દોર્યું છે. તેમ છતાં આનું નિરાકરણ પરમેનન્ટ નથી લાવતા. એ બાબતનું અમને એ રોષ છે કે ભાઈ આનું પરમેનન્ટ સોલ્યુશન કેમ નથી લાવતા. કયો વિસ્તાર છે, કયા વિસ્તારના લોકો ત્રાહિમામ? નવાયાર્ડની આજુબાજુનો તમામ વિસ્તાર આ ગટર ઉપર છે. ખાટકીવાડ કરીને વિસ્તાર છે, એટલે આ નવાયાર્ડની આજુબાજુનો વિસ્તાર છે, નવાયાર્ડની પાસેનો વિસ્તાર છે. જી દર્શક મિત્રો, આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીંયા મારા સહયોગી અબરાર સૈયદ તમને દ્રશ્યમાં બતાવશે કે અહીંયા આટલા બધા લોકો રહે છે અને આ બિચારા જે લોકો છે અહીંયા દુર્ગંધમાં રહેવા માટે વડોદરા મહાનગરપાલિકાના જે પાપના કારણે અહીંયા દુર્ગંધમાં રહેવા માટે મજબૂર બન્યા છે અને આ જે તમામ લોકો છે તે અહીંયા તંત્ર સામે તેઓ હાથ ફેલાવી રહ્યા છે અને તેઓ એક માંગ કરી રહ્યા છે કે જે અહીંયા દૂષિતવાળી पानी અને અહીંયા જે दुर्गंध છે તેનાથી છુટકારો અપાવે. माजी क्या कहोगे, कितना दुर्गंध मारता है, कितनी परेशानी होती है आपको यहाँ पे? यहाँ पर सब कुछ परेशानी हो रही है. पानी देखो भरा पड़ा है, गंदा पानी आता है और हुन गए तो मुन्ने कुछ कराना. अच्छा, वो डब्बे ले गए, भरे के माटेले ले गए, सब काम करे पर वे आए ही नहीं करने लिए. क्या आशा रखते हो कॉर्पोरेशन के पास? हाँ, पानी की तो आशा क्या रखते हो कॉर्पोरेशन के पास, ये ठीक हो जाए जल्दी? हाँ, भर जाता है फिर निकल जाता है, आ जाता है और है हरदम का पानी, गंदा पानी. कोई परेशानी बहुत है. જી કાકા, કેટલું દુર્ગંધ મારે છે? બહુ ખરાબ દુર્ગંધ મારે. અઠવાડિયાથી આ લોકો અમે ખાવાનું ભાવે છે, કશું નહીં, બધા બીમાર છે, દવાખાનાની અંદર છે. આજની તારીખમાં તમે કહેતો જાઓ અંદર આપણે ગોચીમાં દાખલ છે, મચ્છરની અમે લોકો દવા લાવ્યા છે, ઉપર રહીએ છીએ, વારે ઘડીએ કરીએ તો કોઈ આવતું નથી ને પછી મોટી વાતો કરે કે વડોદરા તો
સ્માર્ટ સિટી છે. આ જો સ્માર્ટ સિટી અંદર બધું ગંદુ બહાર નીકળે છે, ઘેરની બહાર અંદર ખાવા માટે બહાર. જ્યારે બે અમે કહીએ છીએ તમારા માટે ખાલી બોલાવીએ તો જયા ભરવા ખાલી અમારા માટે જોવા માટે આવે છે. નરેન્દ્ર બાજુ કોઈ જોવા આવતું નહીં. એમનું નહીં માનતા પછી અમારે તો કશું આવે જ નહીં, એ લોકોને બી કશું આવતું નથી. જી દર્શક મિત્રો, અહીંયા જે અહીંના સ્થાનિક લોકો છે તેઓ કહી રહ્યા છે કે જહા ભરવાડ જ ખાલી જોવા આવે છે. જહા ભાઈ, તમે શું કહેશો? કેવી રીતના આમનું તમે નિરાકરણ લાવશો? કોર્પોરેશનમાં કેવી રીતના રજૂઆત કરશો? ગરીબ અને એકદમ દરરોજ લાવીને કમાઈને ખાનારા લોકો છે બિચારા, તમે જુઓ. અને આ લોકો એટલું સહન કરે છે કે વડોદરા શહેરમાં આટલું સહન કોઈ ના કરે. એટલે મને એ બાબતનું દુઃખ છે કે આ લોકો બિચારા એટલું સહન કરે છે. એટલે મને એ બાબતનું દુઃખ છે કે કોર્પોરેશનના જાડી ચામડીના અધિકારીઓ નફ્ફટ છે. એ લોકોને ખરેખર ભાન હોવી જોઈએ કે તમારા ઘરે જો ગટર ઉભરાતી હોય, તમારા ઘરના બાળકોને જો તકલીફ થતી હોય, મહિલાઓને તકલીફ થતી હોય, તમારા ઘરમાં મળવાળા પાણી જો ઉભરાતા હોય તો શું તમે આ સહન કરો? તો આ પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે. આનું કાયમી નિરાકરણ આવવું જોઈએ એવી મારી માંગણી છે. સેમ પરિસ્થિતિ છે, આ સેમ પરિસ્થિતિ છે. તમે જો હું તમને આગળની સાઈડથી મકાનોમાં ચાલો. જી દર્શક મિત્રો, અમે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આગળના પણ દ્રશ્યો બતાવીશું. અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અનેક જગ્યાઓ પર લોકો રહે છે. બિચારા જે આ અહીંયા રહેતા લોકો છે, અહીંયા ઘરની બહાર નીકળવા પણ મજબૂર બન્યા છે, કેમ કે અહીંયા દુર્ગંધ, ગટરનું જેને ત્યાં ડ્રેનેજ પાણી અહીંયા વેસ્ટ બહાર નીકળી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે, વરસાદ પહેલા કરવાની હોય છે, અને કેમ કે વરસાદ પડે એટલે આજુબાજુ તમામ જે નીચાણવાળા જગ્યાઓમાંથી અહીંયા સુધી પાણી આવતું હોય છે. પાણીનો નિકાલ માટેની જે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા ક્યાંક કચાશ રહી ગયો હશે. તેના જ કારણે આ જે નવાયાર ખાટકી વિસ્તાર છે તેમાં અહીંના જે સ્થાનિક લોકો છે, અહીંના જે રહેવાસીઓ છે, તે દુર્ગંધ અને અહીંયા મળમૂત્રવાળા પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. અને અહીંયા દર્શક મિત્રો, દુર્ગંધ પણ એટલી ફેલાઈ રહી છે કે રાત્રે જમવું હોય ને તો પણ અહીંયા તમે આ દુર્ગંધ સાથે તમારે ભોજન પણ લેવું પડે તેવી સ્થિતિ અહીંયા ઉદ્ભવી છે. હાલ જે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે નવાયાર્ડ વિસ્તારમાં અહીંયા લોકો પણ જે ગંદા પાણીમાં ચાલીને બહાર નીકળવાનો વારો આવ્યો છે. અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા ડ્રેનેજની કામગીરી છે તે ગટર સાફ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જેવું લાઈવ પ્રસારિત થતાની સાથે જ જે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે, જે કામદારો છે, તે અહીંયા સ્થળ પર પહોંચી આવ્યા છે અને જે ગટર ખોલીને તે આ જે મળમૂત્ર વાળું પાણી છે તેનો નિકાલ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં આ રીતના જે આ વિસ્તારમાં જે આ ડ્રેનેજ વાળું જે પાણી ભરાયું છે, જો પહેલેથી અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું હોત તો કોર્પોરેશનની જે ટીમ છે, અહીંયા જે સફાઈ કર્મીઓ છે, તેઓને આ રીતના તાબડતોબ ભાગવું ના પડતું. કેમ કે જેવું જ રીતના જે સ્પાર્ક ટુડે ન્યૂઝનો કેમેરો ચાલુ થયો ને જે તંત્રએ જોયું ને તરત જ અહીંયા ટીમ મોકલી દીધી છે. અહીંયા કોર્પોરેશન ટીમ આવીને જે દુર્ગંધવાળું પાણી છે તે બહાર કાઢવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા ઘર સુધી આજુબાજુ જોવા પરિસ્થિતિ જુઓ. પરિસ્થિતિ લઈને એવું કહી શકાય. હવે કોર્પોરેશન અધિકારીઓ ગટર સાફ દર્શક મિત્રો, અહીંયા શું કહેશો? વિકાસ, આ વિકાસ સિટી એક નંબરની છે. આ સ્માર્ટ સિટી વડોદરા સિટી એક નંબરના વર્ડ વિકાસ, આ એવો વિકાસ છે. હવે સુધી થાંભલા પડ્યા છે, ગટરો 2 દિવસથી ભરાઈ ગઈ છે, બહુ સમયથી ભરાઈ ગઈ છે. આ જ પ્રોબ્લેમ છે એને કહેવાય વિકાસ. ગટર લાઈન પાણીની લાઈન, ગટર લાઈન બધી નવી નાખાવો. પાણીની લાઈન, ગટર લાઈન બધી નવી નાખાવો. શું માંગણી છે? અમારી માંગણી એ છે કે પાણી ગટર લાઈન નવી નખાવો. આ વારે ઘણી ભરાઈ કરે છે એટલા માટે. પીવાનું પાણી પણ ખરાબ આવે છે, ગટર લાઈન પણ બધાના ઘરમાં પાણી જતું રહે છે. એ માટે બધા ઘર છોડીને નાહી જાય છે. એટલા માટે પાણીની ગટર લાઈન નખાવો.
દર્શક મિત્રો, અમે પણ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પણ કોર્પોરેશનને બે હાથ જોડીને અપીલ કરે છે કે અહીંની જે પરિસ્થિતિ છે સાહેબ, અહીંયા જો કોઈ અધિકારી આવે તો ચોક્કસથી તે વામિટ કરીને અહીંયા થાકી જાય તેવી સ્થિતિ અહીંયા ઉદ્ભવી છે. કેમ કે જ્યારે અમે અહીંયા કવરેજ કરી રહ્યા છે અને અમારી પણ સ્થિતિ એ જ છે કે થોડા આગળ જઈએ ત્યાં સુધી વામિટ થાય તેવા અહીંયા દ્રશ્યો સર્જાયા છે. કેમ કે દુર્ગંધ એવી મારી રહી છે, બહાર મળમૂત્ર આવી રહ્યું છે. એવી પરિસ્થિતિ વડોદરા કોર્પોરેશનના કારણે અહીંયા સર્જાય છે. વડોદરા કોર્પોરેશન દ્વારા જો આ વિસ્તારમાં પહેલેથી જો કંઈક કામગીરી કરવામાં આવી હોત તો આ સ્થિતિ ના થાત. સાચી વાત છે બા? સાચી વાત છે. તમે જોયું ને, તમને ઉભાલા આયા ને, વામિટ થાય, તમે જગા છોડી દીધું તો અમે કેવી રીતે રહેતા છો? અમારા નાના નાના બાળક જો કેટલા ઘરની વસ્તી છે, આજ પાણીમાં જવાનું, આજ પાણીમાં આવવાનું, અમારે છૂટકો જ નથી સાહેબ. જી બા, પહેલેથી રજૂઆત કરેલી છે. બહુ રજૂઆત કરી છે, પાણીની રજૂઆત કરી તો પાણી ચાલો અમે વેચાતું જગ લઈ આવીએ, પણ ગટરમાં બાળકોને સ્કૂલ જવાનું, અમારે કંઈ જવું હોય તો કેવી રીતે આખો દિવસમાં કોઈ બી સામાન લેવા તો આજ પાણીમાં નહીં કરવું પડે. કેટલી જી બેન, આટલું બધું અહીંયા દુર્ગંધ મારે છે, રાતે જમો છો કેમ ના તમે? હવે શું કરીએ સાહેબ, અમારે તો આદત પડી ગઈ છે, એવું જ કેવું પડે ને. બાળક માંદા થાય છે, ભરતી છે, ગોત્રીમાં 4-5 જણ ભરતી છે નવાયાર્ડ વિસ્તારના. જઈને તમે તકાત કરી શકો છો. કેમ કે અમારે ત્યાં મહેમાન આવે તો પહેલા ફોન કરે કે તમારે ત્યાં ગટર ભરાય છે કે ખાલી છે, તો અમે આવીએ. કહેવાનો મતલબ એવું કે કોઈ આવતું હોય તો બી તમને પહેલા પૂછે, અમારી જાણ કરે કે ગટર ખાલી છે કે ભરાયેલી. કેમ કે અમને બેઠાઈ જાય, એમ તમને બેઠાયું ના બેઠાયું ને એવી રીતે એમને બી ના બેઠાય. પેલે ફોન કરે. તહેવાર તો અમને ભૂલી જ ગયા છે કે કયા તહેવાર છે. રમજાનમાં બી નાવા ધોવા વગરના એવા જ ફર્યા કરે. કેમ કે ગટરનું પાણી જે એટલું હોય તો નાહી ધોઈને નમાજ બી પડાય, પણ ગટરો જ ભરી હોય તો કે રીતે નમાઝ પડવાની? કોર્પોરેશનનો અધિકારી આવ્યું છે ખરું? કોર્પોરેશન અમે જહાને ફોન કરીએ છીએ ને તો આવીને ઉભા થઈ જાય છે. અમી રાવત તૈયારીમાં મોકલે છે, સરિયા કરી જાય છે, પાણી જતું રહે. સાંજે પછી આવું ના આવું તો કોર્પોરેશનમાં જોઈ લો, ચોપડા ભરેલા હશે ખાટકીવાળાના, કેટલી રજૂઆત કરી છે, કોઈ કાર્યવાહી નહીં. અમારા લીધે તો કોર્પોરેશનમાં જઈએ છે ને, છોકરા બી કંટાળી ગયા, સરિયાવાળા કંટાળી ગયા. કાલની છોકરાએ રજૂઆત કરી હતી તો આજે આયા તમે જ જોઈ લો, સરિયો કરે છે, પાણી ગયું, પછી સાંજે તમે આવીને જોઈ જજો, એવું ને એવું પાછું ભરાઈ જાય છે. તો એ લોકો કંટાળી ગયા, કેટલી વાર જવાનું આવવાનું. ખાટકીવાળામાં તો રોજનું આવું જ થઈ ગયું છે. જી દર્શક મિત્રો, અહીંયા કોર્પોરેશનના જે કર્મચારીઓ છે, જે સફાઈ કર્મચારીઓ છે, તે સ્થળ પર આવીને જે આ ડ્રેનેજ છે સાફ કરવાની તજવીજ હાથ ધરી છે. પણ ક્યાંક ને ક્યાંક અહીંયા એવી રીતના પ્રોપરલી જો સાફ સફાઈ કરવામાં આવે કે ફરીવાર જે અહીંયા સ્થિતિ ઉદ્ભવી છે એવી ક્યારે પણ ના ઉદ્ભવે. કેમ કે અહીંયા જે લોકો રહે છે તેઓ બહુ જ અને ખૂબ જ ગંદી પરિસ્થિતિમાં તેઓ રહી રહ્યા છે. કેમ કે અહીંયા જે રોગચાળો પણ ફાટી નીકળે છે તેનું કારણ પણ એક ચોક્કસ છે. કેમ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા જો કામગીરી નથી કરવામાં આવી તેના જ કારણે અહીંના જે હાલતા ચાલતા લોકો છે તેઓને પણ અહીંનો ભોગ બનવો પડી રહ્યો છે. અને ક્યાંક ને ક્યાંક જો વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા ક્યાંક કામગીરી કરવામાં આવી હોત, જે પ્રી મોન્સૂનની કામગીરી જો અહીંયા સારી રીતના થઈ હોત તો અહીંયા જે મળમૂત્રવાળું પાણી, અહીંયા ગટર ઉભરાવાની સમસ્યા ના સર્જાતી હોત. કેમ કે અહીંયા જ્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી છે અને ન્યૂઝની ટીમ જ્યારે પહોંચીને અહેવાલ પ્રસારિત કર્યો ને તાબડતોબ જે કોર્પોરેશનમાંથી જે સફાઈ કર્મચારીઓ છે તેઓ સ્થળ પર આવીને અત્યારે જે ગટર સાફ કરવાની કામગીરી હાથ ધરી રહ્યા છે. અને આપ દ્રશ્યો જોઈ શકો છો કે ગમે ત્યાં જે ડ્રેનેજ વાળું જે પાણી છે તેનો અહીંયાથી નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પણ ક્યાર સુધી સાહેબ, ક્યાર સુધી આવી સ્થિતિ રહેશે? જ્યાર સુધી કે વડોદરા મહાનગરપાલિકામાં સ્પાર્ક ટુડે ન્યૂઝ અહેવાલ બતાવશે ત્યારે જ કોર્પોરેશનની ટીમ જાગશે, એ ચોક્કસ જ છે. કેમ કે વડોદરા શહેરમાં જ્યાં જ્યાં સમસ્યા છે ત્યાં ચોક્કસ સ્પાર્ક ટુડે ન્યૂઝ જશે અને ત્યાં જઈને જ સમસ્યાનું નિરાકરણ લાવશે અને તંત્ર સુધી અમે અવાજ પહોંચાડવાનો પ્રયાસ સતત કરીશું અને કરતા રહેવાના છે. કેમ કે અહીંયા જે પરિસ્થિતિ સર્જાઈ છે સાહેબ, અહીંયા તમે જુઓ, અહીંયા આવીને તમે જોશો તો તમારાથી અહીંયા 2 મિનિટ પણ ઊભું રહેવાય એવી અહીંયા સ્થિતિ નથી. આ જે અહેવાલ અમે પ્રસારિત કરી રહ્યા છે નવાયાર્ડ વિસ્તારમાં જે ખાટકીવાડ છે, ખાટકીવાડમાં જે અહીંના રહેવાસીઓ છે તે અહીંયા દુર્ગંધ અને જે મળમૂત્રવાળું જે પાણી છે, ડ્રેનેજની પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. અને ક્યાંક ને ક્યાંક અહીંયા રોગચાળો પણ ફેલાય તો નવાઈ નહીં. કેમ કે અહીંયા કોર્પોરેશન દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં નથી આવી, તેના જ કારણે અહીંયા આવી સ્થિતિ સર્જાય છે તે ચોક્કસ કહી શકાય છે.